જીવન શું છે? જીવન ને જીવનની શરૂઆત ક્યારથી થઈ? જીવન કેવી રીતે જીવવું જોઈએ? શું આ જાણવું જરૂરી છે? એવું કહેવામાં આવે છે કે જીવનની શરૂઆત સાથે જ મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. તો જે જીવો જીવનમાં આવ્યા પહેલાં જ મૃત્યુ પામે છે, આ પર એ લોકોનું શું કહેવું છે? શું જીવનને જાણ્યા સમજ્યા વગર જીવવું યોગ્ય કહેવાય, કે પછી જીવન જાણીને સમજીને એમાં ઊંડાણપૂર્વક ઉતરીને જીવન જીવવું યોગ્ય કહેવાય? શાયદ આપણે જાણી પણ લઈએ કે ભૂતકાળમાં જીવનની શરૂઆત ક્યારથી થઈ, પણ એનો વર્તમાનમાં શું ફાયદો? હા, શાયદ જીવનની શરૂઆતનું કારણ જાણી શકી અને તેનાથી જીવનના લક્ષ્ય વિશે પણ માહિતી મળે, પણ આ રસ્તો સરળ નથી. તેથી ભૂતકાળને સમજવું એટલું જરૂરી નથી. ભૂતકાળને જાણવાની મથાકૂટ કરતાં વર્તમાનને સમજીને ચાલવું હું યોગ્ય માનીશ. જે જીવ વર્તમાનને સમજવામાં સક્ષમ થઈ જાય છે, તે જીવને ભવિષ્યની ચિંતા હોતી નથી અને ના તો ભૂતકાળનો ખ્યાલ. વર્તમાન એક જ એવું રૂપ છે જે સમય સાથે ચાલે છે. વર્તમાન સાથે જીવન જીવવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. વર્તમાન જે સમય સાથે ચાલે છે, એક એવો કાળ જેની ના તો શરૂઆત થઈ છે અને ના તો અંત. વર્તમાનને જીવનકાળ પણ કહી શકી. જ્યાં સુધી વર્તમાન છે, જીવન છે. તેથી વર્તમાનમાં રહીને સમયને સમજીને જીવન જીવવું જોઈએ. જે સમય વીતી ગયો છે એ સમયની ચિંતા કરી જીવન જીવવાનો મતલબ નથી, અને જે સમય આવવાનો છે તેની ખબર નથી, એટલે તેની ચિંતા કરવી વ્યર્થ છે. એ જ જીવે પોતાનું જીવન યોગ્ય રીતે વિતાવ્યું કહેવાય, જે જીવે વર્તમાનમાં રહીને કર્મો કર્યા હોય. ભવિષ્ય કે ભૂતકાળ બદલવું આપણા હાથમાં નથી અને ભવિષ્ય જાણવું પણ. તેથી આપણે બસ કર્મ કરતું રહેવું જોઈએ. જીવનને સમજી તેમાં ઉતરી યોગ્ય જીવન માટે પોતાનો સહયોગ આપવો જોઈએ. જીવનની માયા અને જીવન બંને સરળ નથી. હંમેશા મન ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરશે. તેને પાછું ખેંચી સત્યને સમજવું જોઈએ અને હંમેશા સત્યને સમજવાના પ્રયાસો કરતા રહેવું જોઈએ. જેમ જેમ સમયમાં પરિવર્તન આવશે, તેમ તેમ સત્યમાં પણ પરિવર્તન આવશે. આજના સમયમાં જે વસ્તુ, જીવ કે રૂપ સત્ય છે, બની શકે આવનારા ભવિષ્યમાં તેનું સ્થાન સત્ય પર ન હોય. તેથી સત્ય બદલતા રહે છે. તેને સમજવાના પ્રયાસો સતત ચાલુ જ રાખવા. કર્મ શું છે અને શું છે સત્ય? સામાન્યતઃ લોકો પોતાની રોજબરોજની જિંદગી કરતા કાર્યોને કર્મ સમજતા હોય છે, પણ એવું નથી. સાચું કર્મ ત્યારે જ કહેવાય છે જ્યારે કોઈ જીવે જગતના કલ્યાણ માટે પોતાનું યોગદાન દીધું હોય. કોઈ પણ ભાવ મુખ પર આવ્યા વિના અને કોઈ વસ્તુની અભિલાષા વગર કરેલું કર્મ જ સાચું કર્મ છે. સત્ય શું છે એ બીજા ભાગમાં હું કહીશ તમને. જો તમને આ સત્ય વિશે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. રાધે રાધે.